વાલા ભક્તો, પ્રભુની પાવરફુલ વાતો હાલે છે. પાવરફુલ એટલે પાવરફુલ હો. હા, બરાબર. 13 ભાગ આવ્યા છે. હા, હવે જુઓ, આપણે આગળ વાત ચાલતી હતી નિષ્કુળાનંદ સ્વામીના કાવ્ય ઉપર જ. એમાં કડવું આપણે લીધું હતું 32 કે 33 હતું, જોઈ લો. એમાં જે વાત આવી ને કે આ વારનો જે અવતાર રે વારે વારે તે નોય થનાર રે, ઓહો નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, એમ વિચારો ને મન માંથી રે. આવી પાવરફુલ વાતો હતી પ્રભુની હો. હા, બરાબર. પાવરફુલ વાતો હતી અને સ્વામીએ પાવરફુલ વાતો કરવામાં કઈ બાકી રહેવા દીધું નથી હો. ઓહો હો, નિષ્કુળાનંદ સ્વામીએ. જન્મ મરણ ભય ટાળી રે જાસુ ધામે વજારતા તાળી, આપણી વાત થઈ ગઈ છે, બરોબર. હા, એમાં ઉગાડ્યા અનંત બાર રે વાલે કલ્યાણ ના બાર રે. ઓહો હો. હા, પછી સ્વામી એવું લખે છે નિષ્કુળાનંદ સ્વામી કે પદરજના સ્પર્શના પ્રતાપે જન અભય થાય છે આપે. પદરજના સ્પર્શ પ્રતાપે. હા, ભય હરણી એ જ રજ છે, થાય નિર્ભય એમાં શું આશ્ચર્ય છે. સાંભળજો, જન ભવનમાં જ્યાં જ્યાં ગયા, જેને જેને ઘરે ભગવાન ગયા, જે ભક્તોને ઘરે, ત્યાં દિન રજની જે રહ્યા, એ ભૂમિકાના ભાગ ભારી થઈ ધામ રૂપ સુખકારી. પ્રભુ જ્યાં વિચરણ કરતા હતા અને જે જે ભક્તોને ઘરે પધરામણી કરી હોય, ભાઈ, એ ભૂમિકાના ભાગ, એ પૃથ્વી પર તજે કોઈ પ્રાણ, તે તો પામે છે પદ નિર્વાણ. બોલો, કેટલી પાવરફુલ વાત આવી કે ભગવાને જ્યાં પધરામણી કરી હોય, જે ભક્તને ઘરે પધરામણી, જો કલાક 2 કલાક 3 કલાક અડધી કલાક જે કાંઈ, અને પ્રભુના પાવન ચરણ ત્યાં પૃથ્વી પર પડેલા હોય, અને એ જગ્યાએ ગમે ત્યારે વર્ષો પછી કોઈ પ્રાણ તજે, મૃત્યુ થાય, તો સ્વામી કે તે તો પામે પદ નિર્વાણ રે. બોલો, નિર્વાણ પદ એટલે અક્ષરધામ હો. નિર્વાણ પદ એટલે અક્ષરધામ. બોલો, આટલી જોરદાર વાત તમને દુનિયા ફરી આવો નહીં મળે. હા, દુનિયા ફરી આવો નહીં મળે. એટલે હું તો કહું, હા, કે જે જે પ્રભુએ ધામ બનાવ્યા છે, હું ક્રમવાર નામ લઉં છું, ક્રમવાર ધામના. બરાબર. અમદાવાદ, ભુજ, વડતાલ, ધોલેરા, જુનાગઢ અને ગઢપુર. આ હા હા હા, આ ગઢપુરનું નામ આવ્યું ને, ગણ્યું ન જાય ગઢપુરનો માનો માતમને મહિમા આવ્યો. બોલો, બરાબર. એટલી પ્રભુએ ગઢપુરમાં લીલા કરી છે, એટલી લીલા કરી છે, ગણ્યું ન જાય ગઢપુરનો માનો માતમને મહિમા. એ ભૂમિ પર કોઈ તજે પ્રાણ રહે, એટલે ખૂબ વખાણ કર્યા છે. એવી રીતે વડતાલ, એવી રીતે જેતલપુર, એવી રીતે દભાણ, એવી રીતે નાના ભક્તોના ગામથી માંડી અને કેટલા કેટલા ગામોમાં વિચરણ કર્યું ભગવાને. બુદ્ધેજના ભક્તો એમ કે ભગવાને 34 વખત પધાર્યા છે. કમિયાળાના ભક્તો એમ કે ભગવાને 35-36 વખત પધાર્યા છે. બરાબર. આવી રીતે જુદા જુદા ગામોમાં વિચરણ કરીએ ને, તો વિચરણને સંભાળીએ ને, યાદ કરીએ ને, તો બધા એમ કે અહીં અમારે ભગવાન 10 વખત, કોઈ કે 15 વખત, કોઈ કે 30 વખત, કોઈ કે 35 વખત આવી રીતે પ્રભુ પધાર્યા છે. દંડાવ્ય દેશના કરજીછણ ગામ હોય, કે આદરજ ગામ હોય, બોલો, આમ બધી ભગવાન પધાર્યા છે. કેટલા કેટલા ગામોનું નામ લે, ધરમપુર સુધી હો. સુરત, વલસાડ, ધરમપુર. બોલો, સુરત થી વલસાડ, ધરમપુર. બોલો, એટલે પૃથ્વી પર પ્રભુએ જ્યાં જ્યાં વિચરણ કર્યું છે, વન વિચરણ કર્યું હોય, અત્યારે ગાદી પર બેરું થયા પછી અહીંયા વિચરણ કર્યું હોય, લોજ, માંગરોળ, માણાવદર, હા હા હા, કેશોદ, કાલવાણી, આ બધા ગામો, અગતરાય, હા હા હા.
સોરઠના કેટલા કેટલા ગામમાં પ્રભુએ વિચરણ કર્યું છે. પંચાળા એ તો રહી જાય, હાવ લ્યો. સારંગપુર ઓહો લોયા, હા હા જોવો ખરા. હે કાર્યાણી ઓહો કાર્યાણીનો સમય કયો ન જાય કે હા. અને મત્સ્યાવ કેટલા નામ લો, સ્વામી ભક્ત બધા લખ્યા ગામનું નામ. ત્યાં કોઈ પ્રાણ તજે ને, બરોબર, એ ભૂમિમાં કોઈ પ્રાણ તજે, હા 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 હા, અક્ષરધામના નિવાસી થઈ જાય. બોલો, આ પાવરફુલ વાત છે. કારણ કે જો હું અતિરેકમાં આવીને ક્યારેય બોલ્યો નથી, અતિરેકમાં આવીને ક્યારેય બોલ્યો નથી અને બોલીશ પણ નહીં. અતિરેકમાં ક્યારેક સાચું બોલે ન બોલે એવું હોય. પણ અહીંયા એમ કીધું, પદરજના સ્પર્શ પ્રતાપે જન અભય થાય છે આપે. એક ભવ ભય હરણી એ રજ, ભવ ભય એટલે જન્મ મૃત્યુનો ભય ને હરનારી એ રજ થાય નિર્ભય. એમાં શું આશ્ચર્ય, બોલો, નિર્ભય થઈ જાય એ રજ થયો. પછી કે છે જન ભવનમાં જ્યાં જ્યાં ગયા ત્યાં દિન રજની જે રહ્યા, રાત્રિ કે દિવસ રહ્યા, એ ભૂમિકાના ભાગ ભારી. બોલો, એ ભૂમિકાના ભાગ ભારી થઈ ધામ રૂપ સુખકારી. પછી કે છે એ પૃથ્વી પર જે પ્રાણ તે તો પામે પદ નિર્વાણ. બોલો, હું વચ્ચે એક વાત કરી લઉં. સોરી એટલા માટે સોરી કીધું કે મેં 8, 10 કે 15, 20 ગામના નામ લીધા, અને કોઈ ગામમાં પ્રભુ વધારે પધાર્યા હોય અને મારા ગામનું નામ રહી ગયું હોય બોલતા અત્યારે, અને એ ભક્તો એમ થાય કે અમારા ગામનું નામ લીધું નહીં સામે, એટલે હું તમારી પાસે માફી માગી લઉં છું, સોરી કહી દઉં છું. કારણ કે કેટલા ગામો છે પ્રભુના વિચરણના, બરાબર. એટલે મેં તો ખાલી એક અમુક ગામો ખાલી સેમ્પલ પૂરતા લીધા. ચરોતરમાં તમે જુઓ તો ઓહો ડાકોર, હે થાય ત્યાં સુધી પર ઉમરેઠ, હે હા, ચાંગા ગામ કયો, કેટલા પણ મેળાવ ગામ કયો, ઓહો બોલો, હે ખંભાત કયો, બુધેજ કયો, આ કેટલા ગામ, ઊંટવાડા કયો, મને નામે નથી આવતા કેટલા જમતું, બરાબર. એટલે કોઈ ગામ રહી ગયું હોય કે ગામ, કોઈને ઘણા ગામ રહી ગયા છે, હજારો ગામ કેમ કેવું હોય ને તો કહી શકે એટલા ગામ નામ રહી ગયા મારી પાસે. હું તો ખાલી સેમ્પલ પૂરતા 10-15 બોલ્યો છું. એટલે તમે એવું દુઃખ નહીં લગાડતા પેલા બંધુઓ. હા, નડિયાદ છે, આણંદ છે, બોલો, હા, ઉત્તરસંડા છે, હા, નરસંડા છે, લ્યો જોડ ગામ છે, પાદરના ગામ રહી ગયા અમારે. હાવ, કારણ કે હું ભૂમેલ એટલે ભૂમેલ પાદર કહેવાય. આ પાછળ ભૂમેલમાં નથી પધાર્યા હો, એ તમને કહી દઉં. ભલે ભૂમેલ અમારું છે, બરાબર, આખું અમારું નથી. હા, અમારે જે રહે એટલું નહીં પાછું, કારણ કે એટલું મારું ધાર્યું કાંઈ થાય નહીં. હા, તમે એમ કહો કે આ ગામ મારું છે તો આખું ગામ તમારું જ, તમે એમ કહો ઘર મારું તો ઘરે તમારું જ, તમે એમ કહો તો કેટલું તમારું કાંઈ નથી, એમ મારું કાંઈ નથી. આ દેહ તમારો ના, દેહ તમારો નથી. દેહમાં તમારે એમ થાય મારે માંદું નથી પડતું, માંદા પડી જાવ છો. હું એમ કહું આ દેહ મારો છે તો એ ખોટું છે, મારો દેહ નથી. આપણું ક્યાંય ધાર્યું થાય નહીં. અને તમને ખાનગી વાત તમને કહી દઉં, તમારું દેહ પાસે ધાર્યું ન થાય પણ તમારા ઘરવાળા પાસે તમારું ધાર્યું થાય, કયો બોલો. હા પાડો ના પાડો, હાલે જ નહીં કાંઈ તમારે. એટલે આપણું કાંઈ નથી આ દુનિયામાં. એ મહેમાનની જેમ રહેવાનું, પછી મહેમાન જાય એમ પાછું વહી જવાનું છે આપણે, બસ. હા, એટલે આ વાત કરતા હતા કાંઈ નીકળ્યું એમાંથી કાંઈ. એટલે પ્રભુના પદ્રજ સ્પર્શથી આ ભૂમિ પાવન થઈ છે, એને કહેવાય પાવરફુલ વાત. બધી મહારાજ એમ કે છે, આ બધી વાત મહારાજની કીધેલી કહું છું, મારી કીધેલી નથી કઈ. હા, એ પૃથ્વી પર જે પ્રાણ તે તો પાવે પદ નિરા. વળી નદી નદ ને તળાવ, સિંધુ કુંડ કુવા વળી વાવ. આહા, નદી હોય, મોટો નદ હોય, મોટો નદી હોય તો નદ કહેવાય, તળાવ હોય, સિંધુ એટલે દરિયો, કુંડ કોઈ હોય, કેમ વંથલીમાં સૂર્યકુંડ છે એમ કુંડ, પછી સાળંગપુરમાં નારાયણ કુંડ છે એમ કુંડ, કુવા વળી વાવ. ત્યાં જ્યાં અમે નાયા રે, એ સ્પર્શનું પાણી જે અમારી કાયા, એ તે સ્પર્શનું જે પાણી રે જન ઉદાહરણ લ્યો જાણે. આ હા 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 હા, તમને સાચી વાત કહી દઉં ને, સાચી વાત કરવા બેઠા છે ને આપણે તો. ખોટી વાત કરવા નથી, કરતા નથી, કરવી નથી. સાચી વાત તમને કરું છું, સાંભળજો. સાચી વાત એ છે, પ્રભુના
સ્પર્શનું જળ સ્નાન કર્યું હોય. અત્યારે તમને કહું કે ઘેલા નદીમાં કાંકરા ઉડતા હોય, કાંકરા અત્યારે તો નહીં, ઉનાળામાં પાણી ન હોય એવા સમયમાં કાંકરા ઉડતા હોય, અને તમે 2 કાંકરા માથે લઈને ચડાવો શરીર ઉપર તો તમારું કલ્યાણ થઈ જાય. કારણ કે એ પ્રભુના સ્પર્શને પામેલા છે. સમય સંજોગોને પાણી નથી એમ કહેતો, એટલે ઘણી નદીઓ એ છે પાણી નહીં હોય પણ પ્રભુને સ્પર્શેલું હોય. હવે ગોમતી તળાવ, આહા, એ જુઓ તો ખરા, છપૈયાનું નારાયણ સરોવર, આહા, નારાયણ સરમાં નાવે છપૈયામાં, નારાયણ સરમાં નાવે. વન વેચણ વ્યક્તિ પ્રભુ કેટલા જળાશયોમાં સ્નાન કર્યું હોય, કેટલા સમુદ્રમાં, કેટલી નદીઓમાં, આહા, બધા પાવનકારીઓ. પછી સત્સંગમાં આવ્યા પછી પ્રભુએ કેટલા કુવાઓમાં સ્નાન કર્યું છે, કેટલા વાવમાં સ્નાન કર્યું છે, કેટલા સરોવર તળાવમાં સ્નાન કર્યું છે, કેટલી નદીઓમાં સ્નાન કર્યું છે. આહા, બોલો. આ ઓજત નદી જો ને, પીપલાણા, બોલો. હા, પીપલાણા તો મારે રહી ગયું જો, માણાવદર ને માંગરોળ ને બધું. હા, અને તમને એક વાત ખાનગીમ કહી દઉં. ખાનગીમ એટલા માટે કે મારે કોઈ પક્ષપાત નથી, હું જનરલ નોલેજનું સાધુ છું, બરાબર. હવે જુઓ, માંગરોળ ને લોજ એમાં વિચરણ કર્યું ત્યારે પ્રભુજી ગાદીએ નહોતા બેઠા, અને ચરણમાં કોઈ પાદુકા ચાકરી કાંઈ ધારણ નહોતા કરતા, ઉઘાડે પગે ફરેલા છે. અને રાજાધીરાજ ઠાઠ મારતી પ્રભુ એ ગાદી અભિષેક થયા પછી તો પ્રભુ પગમાં પાવલા ચાકરી બધું ધારણ કરતા, બરાબર. હા, તો લોજ ગામની ભૂમિ, માંગરોળની ભૂમિ, અને પીપલાણાની ભૂમિ, બોલો, જે આજુબાજુના ગામોની એ ભૂમિ, એ પ્રભુએ ત્યાં ઉઘાડે પગે વિચરણ કરેલું છે, ઉઘાડે પગે વિચરણ કરેલું છે. બોલો, તમે પંચતીર્થીમાં જાઓ ને, અને આવી રીતે જે ભૂમિમાં તમે વિચરણ કરો કોઈ પણ ગામોમાં, બરાબર, તો પ્રભુનું જ્યાં વિચરણ છે, ને વિશેષ આ મેં નામ લીધા ત્યાં પ્રભુના પાવનથી એ રજ થોડી ક્યાંય વહી ગઈ છે કઈ, બોલો. પાણી નદીમાં હુકાઈ જાય પણ રજ થોડીક વહી જાય કે ભૂમિમાંથી રજ થોડી જાય કઈ, કયો આવ્યું. તમે તીર્થયાત્રા કરવી તમારે, એમાં વાંધો નહીં. હા, કહેવાય ને સોરઠની પંચતીર્થી એમ કરાય. એટલે આ તો બધી કલ્યાણની વાતો છે, અને એન કેન પ્રકારે આપણે ભગવાનના ધામને પામવું છે, અને ભગવાનની મૂર્તિના સુખમાં આનંદ કિલો કરવો છે, બરાબર. હવે અહીંયા હું છે ને આ 14 મિનિટ થાય એટલે પૂરું કરું છું. હા, મને તેમ થાય છે કે વાતો કર્યા જ કરીએ, પણ હવે શું કરવું, આ લિમિટ હોય એટલે આપણે પછી બંધ રાખવું જ પડે. હા, સારું, લ્યો, 13 મિનિટ થઈ છે આજે. હું કથાને વિરામ આપું છું, આગળની બીજી કથા પછી લઈએ. જય સ્વામિનારાયણ.